નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। આજે ભાભર શહેરની અંદર અને એમાં ખાસ ભાભર બજારની અંદર આજે બહુ જ વરસાદના કારણે ભાભરના સ્થાનિક બજારની અંદર ખૂબ બધું પાણી ભરાઈ ગયું હતું, જેનાથી સ્થાનિક વેપારીઓ ખૂબ જ હેરાનગતિ ભોગવી રહ્યા હતા। કારણ કે આટલું બધું પાણી ભરાવાના કારણે તેમના માલને પણ નુકસાન થઈ રહ્યું હતું, એટલે તેમને તાત્કાલિક ભાભર નગરપાલિકાના પ્રમુખશ્રી અને તમામ કર્મચારીઓને જાણ કરી કે ભાભરની અંદર આટલા બધા વરસાદથી પાણીનો સંગ્રહ ખૂબ થઈ રહ્યો છે, જેના કારણે ખૂબ બધું પાણી ભરાવાથી અમારો માલ મિલકતને પણ નુકસાન થઈ રહી છે, તો તમે તેનો તાત્કાલિક નિરાકરણ લાવો। એટલે આપણા નગરપાલિકાના યુવા અને ઉત્સાહિત પ્રમુખશ્રી અમરતભાઈ માળી, ભાભર શહેરના પ્રમુખશ્રી પ્રવીણસિંહ રાઠોડ અને મહામંત્રી શ્રી હિતેશભાઈ ઠક્કર, ઉપપ્રમુખ શ્રી બલુભા રાઠોડ, તમામ કર્મચારીઓ તાત્કાલિક ધોરણે આવી અને આ તમામ પાણીનો નિકાલ લાવ્યો। તમે જોઈ શકો છો કે સમગ્ર નગરપાલિકાની ટીમ 108ની જેમ કાર્યવાહી કરી રહી છે અને તાત્કાલિક ધોરણે આટલા બધા પાણીનો પણ નિકાલ થઈ ગયો, જેથી વેપારીઓ પણ ખૂબ ખુશ અનુભવી રહ્યા છે કે ખરેખર આવા પ્રમુખશ્રી અમને 108ની જેમ કાર્ય કરી રહ્યા છે, તે અમારા માટે ખૂબ જ ખુશીની વાત છે કે અમારા માટે આવા ચાલુ વરસાદમાં પણ અમારી વાતને સાંભળી અને અમારી સમક્ષ આજે અમારી સાથે ખભો મિલાવીને ઊભા છે અને અમારા સુખ દુઃખમાં સાથ આપે છે। એટલે ખરેખર પ્રમુખ સાહેબનો ખૂબ ખૂબ આભાર કહેવાય કે આવા કાર્યની અંદર અમારી સાથે હર હંમેશા ઊભા રહ્યા અને અમારા જે પણ તકલીફ હતી પાણીની તે તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવ્યો। મિત્રો, તમે જોઈ શકો છો કે ખુદ પ્રમુખશ્રી વરસાદના પાણીની વચ્ચોવચ્ચ લોકોની સાથે ખભે અને ખભો મિલાવી અને પોતે કામગીરી કરી રહ્યા છે કે અહીંયાથી જલ્દીથી જલ્દી પાણીનો નિકાલ થાય અને વેપારીઓને કોઈપણ જાતની નુકસાની ન ભોગવે તેવી પોતે તકેદારી રાખી રહ્યા છે અને ગણતરીના મિનિટોમાં જ તમામ પાણીનો નિકાલ થઈ ગયો હતો। તમે જોઈ શકો છો વિડીયોની અંદર કે થોડા સમય પહેલાં આ જગ્યાએ આપણા ખભા સુધી પાણી ભરાઈ ગયું હતું, લોકો આ રસ્તે અવર જવર કરી શકતા ન હતા, ગાડી, બાઇક, તમામ પ્રકારના સાધનો અહીંયા કને આટલા બધા વરસાદ પડવાથી અહીંયા કને ખૂબ જ બધું પાણી ભરાઈ ગયું હતું, પરંતુ ભાભર નગરપાલિકાની ટીમ અને ઉત્સાહિત યુવા પ્રમુખ શ્રી અમરતભાઈ માળીના નેતૃત્વની અંદર તમામ પાણીનું તાત્કાલિક નિરાકરણ લાવ્યું અને તમામ વેપારીઓ આજે કે ખરેખર પ્રમુખશ્રીનો ખૂબ ખૂબ આભાર કે તેઓ અમારા એક કોલથી અમારી સમક્ષ આજે અમારી સાથે ઊભા છે અને અમારા તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવ્યું અને અમારા જે માલ મિલકતને નુકસાન થતું હતું તે આજે બચાવ્યું છે। એટલે પ્રમુખશ્રીનો ખૂબ ખૂબ આભાર કહેવાય। તો આપણે સાંભળીએ શું કહી રહ્યા છે સ્થાનિક વેપારીઓ। જય સિયારામ। લગભગ દુકાન જોડે 3 ફૂટ સુધીના પાણી ભરાઈ ગયા હતા, પણ નગરપાલિકામાં ફોન કરવામાં આવવાથી આખી ટીમ તાત્કાલિક 2 ટ્રેક્ટર લઈને આવી ગયા હતા। પ્રમુખ સાહેબ ને ઉપપ્રમુખ સાહેબ, શહેર પ્રમુખને બધું એમને જેટલા સભ્યો હતા એટલે તાત્કાલિક અડધો કલાકની અંદર જે જૂની ગટરોના ઢાંકણા બંધ હતા એ ખોલાવી નાખ્યા, પાણી 15-20 મિનિટની અંદર નીચે ઉતરી ગયું। બહુ સરસ કામગીરી કરી આપી છે એમણે, ધન્યવાદ છે એમને કે જ્યારે બી ફોન કરી આવી રીતે કોઈ બી તકલીફ હોતે આવીને ઉભા રહે એવી અમારી એમને વિનંતી છે। મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા કને થોડા સમય પહેલાં 3 ને 4 ફૂટ પાણી સુધી ભરાઈ ગયા હતા, લોકો અહીંયા કને અવર જવર કરી શકતા ન હતા, પરંતુ નગરપાલિકાની ટીમ અહીંયા આવી અને એવું જબરજસ્ત કામ કર્યું કે જુઓ એક પણ પાણીનો ભરાવો દેખાતો નથી। તાત્કાલિક ધોરણે તમામ પાણીનો નિકાલ કરવામાં આવ્યો। કામગીરી તમને કેવી લાગી જોઈ શકો છો। નગરપાલિકાની કામગીરી મને એવી લાગી કે આટલા નેતાઓ જોયા મેં, આટલા લગભગ 15-20 વર્ષથી કામકાજ હતું, તો આવા નેતા મેં પહેલી વાર જોયા છે કે વરસાદની અંદર અમે વગર ફોન કર્યા વગર ત્યાં નેતા આપણે પ્રવીણભાઈ માળી છે, બધા નેતાઓ વરસાદ છે એ વરસાદનું વાતાવરણ જોયું નથી અને વીજળી થતી હતી છતાં એ ટ્રેક્ટર લઈને ના માણસો 15-20 જણાનો સ્ટાફ આવ્યો, તમને ખૂબ ખૂબ આભાર માનું છું। અને ભાભરની અંદર એક ખાસિયત એ છે કે વરસાદ બંધ થયા પછી તરત જ પાણીનો નિકાલ તરત અડધો કલાકમાં નિકાલ થઈ જાય છે। ભાભરની અંદર જે વરસાદ પડ્યો છે તેની અંદર નગરપાલિકાને શું કામગીરી થઈ? આજે જે ભાભરની અંદર વરસાદ થયો અને વરસાદના કારણે ભાભરની મુખ્ય બજારો હોય ત્યાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયું,
નગરપાલિકાની આખી ટીમ, અમારા સભ્યશ્રીઓ, અમારા સંગઠનની આખી ટીમ અને કર્મચારીઓ સાથે મળી અને તમામ વિસ્તારની અંદર ગણતરીની મિનિટોમાં એટલે 20 થી 25 મિનિટની અંદર મુખ્ય બજાર હોય, આઝાદ ચોક હોય, લાલ ચોક હોય, લાઠી બજાર હોય, એમાં પાણીનો નિકાલ કર્યો. વાવ રોડ હોય કે ભાભરને જેટલી પણ મુખ્ય બજારોથી મુખ્ય રસ્તાઓ હતા ત્યાં આગળ ગણતરીની મિનિટોમાં જ પાણીનો નિકાલ કરી અને નગરપાલિકાની ટીમ અને સભ્યોની ટીમે ખૂબ જ પ્રશંસનીય કામ કર્યું છે. ભાભર નગરપાલિકા દ્વારા ખૂબ સરસ મજાની કામગીરી કરવામાં આવી છે. ભાભર નગરપાલિકાની ટીમ, પ્રમુખ સાહેબ, ઉપપ્રમુખ સાહેબ, તમામ કર્મચારીઓ ભાભરની અંદર વરસાદ પડ્યો અને ખૂબ નીચા વિસ્તારની અંદર પાણી ભરાણા, ત્યાં તાત્કાલિક ધોરણે આવી અને તમામ કામગીરી બહુ ઝડપી કરી અને તમામ પાણી નિકાલ કરવામાં આવ્યો, જેથી સ્થાનિક વેપારીઓ પણ અત્યારે ખુશ છે કે જે અમને તાત્કાલિક આવા પ્રમુખ મળ્યા છે 108ની જેમ કે જેમને તાત્કાલિક ધોરણે પાણી નિકાલ કરવામાં આવ્યો છે. અને બધી જગ્યાએ પાણી અત્યારે તમને જોઈ શકો છો કે કાંઈ પણ જગ્યાએ પાણી દેખાતું નથી. તેવી તમામે નગરપાલિકાની ટીમનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.